સુશીલા કાર્કીએ નેપાળમાં વચગાળાની સરકારના પ્રધાનમંત્રી તરીકે લીધા શપથ. નેપાળના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી બન્યા. વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે સુશીલા કાર્કીના નેતૃત્વ હેઠળ નેપાળમાં નવી વચગાળાની સરકારની રચનાનું સ્વાગત કરીએ છીએ. અમને આશા છે કે આ શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે. કોંગો નદીમાં વહેલ બોટ ડૂબવાથી 107 લોકોના મોત, 146 લોકો હજુ પણ ગુમ. બચાવકર્તાઓએ 209 બચી ગયેલા લોકોને બચાવ્યા. આગને કારણે જહાજ પરનો માલ પણ નાશ પામ્યો. પોલેન્ડમાં રશિયન ડ્રોનને તોડી પાડવાના કારણે વધી રહેલા તણાવ વચ્ચે રશિયા અને બેલારુસે સંયુક્ત લશ્કરી કવાયત શરૂ કરી. આ કવાયતને કારણે પોલેન્ડને હાઈ એલર્ટ પર. દરમિયાન ફ્રાન્સે નાટો સાથી તરીકે એકતા દર્શાવવા માટે પોલેન્ડમાં રાફેલ ફાઇટર જેટ તૈનાત કરવાની કરી જાહેરાત. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી. વિવિધ સ્થળોએ દરોડા પાડી ₹1.4 કરોડનો 450 કિલોગ્રામ નકલી ઘીનો જથ્થો કરાયો જપ્ત. નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી ગાંધીધામ જામનગરની કંપનીઓના લાયસન્સ રદ કરવાની હાથ ધરાઈ તજવીજ.